ચાલો, જ્ઞાતૃત્વ એટલે જ્ઞાન ગુણાશ્રયત્વ. જ્ઞાતા હોવું એ જ્ઞાનરૂપી ગુણના આશ્રય હોવું. તે બહુ સરળતાથી સમજાવ્યું. બરાબર. એટલે જ્ઞાતૃત્વનો સિદ્ધાંત શું છે? જ્ઞાન ગુણ આશ્રયત્વ. કે જ્ઞાન નામનો ગુણ જે છે એનું આશ્રયત્વ જે છે એને જ્ઞાતૃત્વ કહેવાય. હવે એ આત્મામાં જ સંભવી શકે છે, કારણ કે આત્મા જે છે તે જ જ્ઞાન નામના ગુણનો આશ્રય છે. સમજો. એટલા માટે આપણે અત્યાર સુધી જે કોઈ બહારના વિષય જે છે, સમજજો, એનો કે માયાના વિષય જે છે એનો સંગ કરીને જીવને વિશે એનો જ નિશ્ચય કરેલો છે. સમજજો. જીવ જે છે ને એ કોમન ફેક્ટર છે, અને જીવનું જ્ઞાન જે છે એ પણ કોમન ફેક્ટર છે. તો અનકોમન ફેક્ટર શું છે? વોટ ઇઝ અનકોમન ફેક્ટર? આ એક નવી વસ્તુ મને આજે સૂજી એકદમ. અહીંયા બેસું પછી સૂજે, ઘરે ના સૂજે, અમુક ઘરે પણ સૂજે, પણ આજે અહીંયા બેઠો પછી સૂજી. જીવ જે છે એનું જ્ઞાતાપણું જે છે એ કોમન ફેક્ટર, એનામાં રહેલું જ્ઞાન જે છે એ પણ કોમન ફેક્ટર. તો વોટ ઇઝ અનકોમન? વિષય, જ્ઞેય. સામે જે વિષયનો એ સંગ કરે છે એ જ્ઞેય, દેટ ઇઝ અનકોમન. એ સામાન્ય ફેક્ટર નથી. તમે માયાના વિષયનો સંગ કરો, જે આપણે કરેલો છે અત્યાર સુધી, એટલે આપણે અહીંયા છે. હવે એ વિષયમાં જીવની સામે પરમાત્મા આવી જાય અને એ વિષય બની જાય, તો એ વિષય જે છે એ વિષયમાં એટલો દમ છે, એ વિષય એટલો દમદાર છે કે જીવ પોતે પોતાનું કર્તૃત્વ છોડી દે અને ભગવાન ઉપર, ભગવાનને સરને ચાલ્યો જાય. હવે તમે જેમ કહો એમ જ હું કરું. માયા એને નચાવે છે. કોને? જીવને. અને જીવ પોતે ભગવાનના શરણાગતિમાં ને ભગવાનની શરણાગતિને પામે તો ભગવાન એને નચાવતા નથી, ભગવાન એને પેલી માયાથી મુક્ત કરે છે. એટલે જ્ઞાતા એવો જીવ, સમજો, એનું જ્ઞાન. તો જ્ઞાતા અને જ્ઞાન આ બંને કોમન ફેક્ટર છે, સાધારણ કારણ. કારણ કે એ તો બધા જીવમાં રહેલા છે. કયા જીવમાં નથી? ઓછા વધતા પ્રમાણમાં દરેક જીવનામાં જીવ જ્ઞાતા તો છે જ. ખાવાનું, પીવાનું, ઊંઘવાનું ભાન બધામાં જ છે. પ્રાણી 84 લાખ જાતની યોની છે, એમાં પણ છે આહાર, નિદ્રા, મૈથુન. સમજો ભાઈ. તો એ જ્ઞાતાપણું હોવું કે એનામાં રહેલું જ્ઞાન જે છે તે એ બંને સાધારણ કારણ છે. તો અનકોમન ફેક્ટર શું છે? પેલું જ્ઞેય. એટલે મનુષ્ય જન્મની વિશેષતા કહી કે આ મનુષ્ય જન્મમાં ભગવાન નામનો વિષય જે છે એને પેલો જીવ એટલે આત્મા નામનો જે કોઈ એમ કહે કે જ્ઞાતા જે છે તે જાણે, કે એને જાણવાનો પ્રયત્ન કરે, તો આ 1,84,000 જે એના ફેરા જે છે તે જન્મો જન્મથી ફરે છે, પૂરા થઈ જાય. વિષય બદલવાનો છે. એટલે અનકોમન ફેક્ટર સબ્જેક્ટ છે, જ્ઞેય છે, વિષય છે. કારણ કે એ વિષય જે છે તેને આપણે અત્યાર સુધી માયાના વિષયને, જ્ઞાતાપણું તો આપણું સુસિદ્ધ છે. તો આપણે જાણ્યું ને અત્યાર સુધી શું જાણ્યું? માયાને જ જાણવાનો પ્રયત્ન કર્યો ને. સમજો. અને એ માયાને જાણવાનો પ્રયત્ન કર્યો એટલે એને આપણે જાણી, અને એને જાણીને તો કોઈનો ઉદ્ધાર થયો નથી કે આપણો થવાનો. સમજો. એક મારો મિત્ર હોલસેલર હતો, એની પાસે બિચારો નવો ગ્રાહક આવ્યો, લઈ ગયો. આમ દૂરથી પહેલાં બોલ્યો મુझे માલ चाहिए ऐसा है वैसा है. પછી પેલા એમ બહારથી જઈને બધું કહ્યું. પછી કે આ જા, ફસા જા, તું બી આ જા, ધંધા કર લે, તેરે કો ધંધા કરના હે. તો સમજ પડી. એટલે તું પણ આવ આ ચક્કરમાં. હા, આજા, કમા જા, ફસા જા. એને ખબર કે આમાંથી બહાર નીકળવાનો જ નથી એ. સમજો. આ રેડીમેડનો ધંધો જે છે ને એની વાત. આ શર્ટ હોય એની 5 સાઇઝ હોય, બરાબર. સ્મોલથી ચાલુ થાય એસ, બરાબર, પછી એમ, મીડિયમ આવે, પછી એલ આવે, પછી એક્સેલ આવે અને ડબલ એક્સેલ. એટલે એક શર્ટ કોઈ એક ડિઝાઇનનો એની 5 શર્ટ તો મિનિમમ નીકળે. હવે એ લોકો લોટમાં જ્યારે આપે ત્યારે આવી રીતે 5 તો પેલા લેવા પડે, અને જે ગમ્યા એના 5 તો લેવા પડે. એ 5માંથી 2 કે 3 વેચાય ને 2 રહી જાય. એટલે પેલાનો નફો હોય ને અંદર ને અંદર જ ફર્યા કરે. એટલે પેલો હોલસેલર શું કહે? આ જા, તું બી કમા જા, લે જા. બરાબર.
પેલો તો ખુશ થઈને લઈ આવે તો કરો. તત્તન ચચ્ચાર બબ્બે બધામાં વેચાય. પછી બાકીના ના વેચે એટલે પેલાને કંઈક અભી નહીં બીકે ઉસકા ક્યાં કરને કા દેખ મેં ક્યાં કર રહા હું, 2 पे 2 फ्री, 1 पे 1 फ्री, फ्री में निकाल दे तब सूद निकल जाएगा. તો જ ચક્કર ચાલે. આખી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી આ પ્રમાણે ચાલે. બાકી શર્ટ અમને લોકોને 300 રૂપિયામાં પડે, 250 રૂપિયા, 300 રૂપિયા. અમારે પ્રિન્ટ મારવાની 1100, 1200, 1000, 1200 મારીએ. સમજ્યા? કેમ? આને કારણે. કારણ કે 2 શર્ટ નીકળે જ નહીં, ખબર જ હોય પહેલેથી, એટલે એ પ્રમાણે એનું એડજસ્ટમેન્ટ હોય. તેમ આ માયાની વાત. તમે હીરાવાળા હો તે તમારું કામ એ પ્રમાણે હોય કે તમારું અમુક પેકેટ હોય, 10 પેકેટ હોય, એમાંથી 2 પેકેટ એવા હોય જ કે જે તમને કસરત કરાવે ને, બરાબર? તો એ જે આપણે માયાનું બધું અત્યાર સુધી જાણ્યા કર્યું છે. એટલે જીવ જે છે તે તો જ્ઞાતા છે જ, અને જ્ઞાન જે છે તે તો એને જાણવાનું છે, તે જાણે જ છે. તો અનકોમન શું છે? અસાધારણ વિષય છે. કે એ વિષય તરીકે આપણે ભગવાનને પૂરેપૂરા અત્યાર સુધી લીધા નથી કે સ્વીકાર્યા નથી, એટલે આપણે અહીંયા આવ્યા કરીએ છીએ. હા, અસામાન્ય, અસાધારણ. સાધારણ કારણ શું છે? ભગવાને વચનામૃતમાં પણ આ વચનામૃત એક કયા છે, પેલું એનું બીજ જે છે તે અસાધારણ કારણ છે. બીજ એટલે શું? તો જીવના કર્મ. જમીન, સૂર્યપ્રકાશ, એ બંને કેવા છે? સાધારણ કારણ છે. ભાઈ જમીન તો જે જમીન છે તે જમીન છે અહીંયા, અને સૂર્યનો પ્રકાશ બધા માટે એક સરખો જ છે. હવે તમે એમ નહીં કહેતા કે પેલા એન્ટાર્ટિકામાં નહીં થતું, એની વાત નહીં કરી અહીંયા ભગવાને. સમજો? પછી એકને એક પછી તમે સિદ્ધાંત ફેર કરવા માટે જબરજસ્તી ઉદાહરણ બદલો, એ ન ચાલે. એટલે સૂર્યપ્રકાશ એક સરખો છે, જમીન એક સરખી છે, તો એ બંને સાધારણ કારણ છે. તો અસાધારણ કારણ શું છે? પેલા બીજ વનસ્પતિના. એટલે મારી બા કહેતી હતી, બાળને બાવળીઓ વાવ્યો હોય તો આંબો થાય નહીં. બાવળીઓ એટલે શું? એ સાહેબને પૂછી લેજો. બાવળિયામાં શું થાય? કાંટા આવે. બાવળા જે બાવળીઓ હોય એની અંદર શું મોટા મોટા કાંટા થાય. એટલે તમે બાળને એમને એને બાવળીઓ વાવો એટલે આવતા જતા બધાને શું એ કાંટા વાગે. હા, કેરી ન થાય. એટલે મારી બા એવું કહેતા હતા કે બાળને બાવળીઓ આવો તો પછી એમ કંઈ કાંટા વાગે, એમાં કેરી નહીં આવે. એટલે મારી બા અમે નાના હતા ત્યારથી જ અમને કહે કે રોજ 5 પાના 10 પાના લખવાના તો અક્ષર સુધરશે, નહીં તો અક્ષર ગાંધીજી જેવા રહેશે. મારી બા મસ્તીમાં આવું કહે, ગાંધીજી જેવા અક્ષર. ગાંધીજીના અક્ષર બહુ ખરાબ હતા, એટલે તારા 5% ઓછા થઈ જાય. મારી બા આમ કહેતા હતા, તમારા અક્ષર ખરાબ હોય એટલે તમારા 5% ઘટી જાય, અને તમારા અક્ષર સારા હોય તો 5% વધે કે ન વધે અલગ વાત છે. પણ કદાચ તમારું રાઇટિંગના અક્ષર સારા હોય ને, તમારા 35 માર્કે પાસ હોય તો 33 કે 32 આવતા હોય ને, તમારું રાઇટિંગને સ્વચ્છતા જોઈએ તો પેલો માસ્ટર ખુશ થઈને 35 આપી દે. સમજો? એટલે અસાધારણ કારણ પેલું બીજ જે છે ને, હવે બીજ જે છે તે કર્મની જગ્યા પર છે. ભગવાને પણ હા, એ સૌથી મોટું કારણ એ છે કે એ બીજ બદલાય છે, એને કારણે જે કોઈ અંદર વનસ્પતિ જે છે એમાં ફેર પડે છે. કે ભાઈ આંબો વાવ્યો હોય તો આંબો થાય, તમે ડાંગર હોય તો ડાંગર થાય, ઘઉંનો બી વાવ્યો હોય તો ઘઉં થાય, જે કંઈ બી વાવ્યો હોય તે. બાકી જમીન અને સૂર્યપ્રકાશ તો સેમ છે, એટલે એ સાધારણ કારણ છે. તેમ આમાં પણ આ જ સમજવાનું છે કે જ્ઞાતા એવો જીવ જે છે તે તો આપણે બધા જીવ છે જ. કેટલા બધા જીવ? અસંખ્ય જીવ છે, કંઈ 1-2 જીવ થોડા છે. અને એ બધાને જ્ઞાન તો રહેલું જ છે, વધતા ઓછા પ્રમાણમાં. ગાંડા હોય છે એને પણ ખાવા પીવાનું જ્ઞાન તો હોય જ છે ને, કાં નથી હોતું? પશુ પક્ષી હોય છે એને પણ ખાવા પીવાનું જ્ઞાન હોય છે. બાયરી છોકરા તો એ લોકોને પણ હોય છે. સમજો? આપણે એવું કે મનુષ્યને જ હોય છે, એને પણ હોય છે બાયરી છોકરા, અને એમાં એને હેત પણ હોય છે. આપણે જોયું છે. કહેવાનું તાત્પર્ય એવું છે કે એ સામાન્ય કે સાધારણ કારણ છે. અસાધારણ કારણ શું છે? પેલો વિષય કે તમે બહાર સંગ કોનો કરો છો. ભગવાને શું કહ્યું? તમ જેવા સાધુ રૂડા મળી જાય તો ક્રિયા તો રૂઢી જ થવાની. આવું ગોપાળાનંદ સ્વામીને ટાંકીને વચનામૃતમાં કહ્યું ને. એટલે મુખ્ય વસ્તુ શું છે? સંગ. તો સંગ કોનો? તો સત્પુરુષનો. તો એ સંગ કેમાં આવ્યો? કર્મમાં આવ્યો, તમારી ક્રિયામાં આવ્યો. કેમ? તમે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતનું સેવન કરો, સહેજે સહેજે તમારી ક્રિયા તો રૂઢી જ થવાની ને. અને તમે નહીં મળવા જેવા માણસને મળો, તમારો ભાવ બગાડી નાખો. સ્કૂલમાં, કોલેજમાં આ બધા છોકરાઓ, દીકરા દીકરીઓ જે બધા ન મળવા જેવા માણસોને મળે
જય સ્વામિનારાયણ. ભાવ બગાડી નાખે. બરાબર. હે કોણ? હા વટાવર ફટાકા બસો પ્રદક્ષિણા કરે તો ફટાકા ફૂટીએ. એટલે કહેવાનો મતલબ શું છે? અસાધારણ કારણે કર્મ જેમ છે ને જીવનું, કે ભાઈ એને જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે ફળ પ્રદાતા ઈશ્વર ફળ આપે, તેવું જ છે અહીંયા કે જીવનું જ્ઞાતાપણું એ અસાધારણ નથી, કે જ્ઞાન રહેલું જે પણ અસાધારણ નથી, પણ અસાધારણ એ જે જ્ઞેય, એ જે વિષયનો સંગ કરે એ છે. ભગવાનનો સંગ કરે તો જીવનું કામ થઈ જાય. બરાબર. કારણ કે જ્ઞાન નામનો ગુણ જે છે તે જીવને આશરે રહેલો છે. તો હવે એને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો? તો સદુપયોગ કરવાનો. કેવી રીતે? ભગવાનને જાણવામાં. ભગવાનના ભક્તો જે છે, સંતો જે છે, એના દ્વારા ભગવાનના ગુણ ચરિત્ર કીર્તન દ્વારા પરમાત્માના સ્વરૂપને જાણવું. વિજયભાઈ હમણાં કાલે સ્વામી શું કહેતા હતા? અવતાર કેમાંથી થાય? કે કયા કેટલા રૂપ છે? કયા કયા બોલો? તમે બોલેલા ને, કેમાંથી અવતાર થાય? પર રૂપમાંથી અવતાર થાય. વિજયભાઈ 1.5 વર્ષથી અહીંયા આવ્યા. હરિપ્રકાશ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો સભામાં, કાલે વિજયભાઈને આવડી ગયો કે પર રૂપમાંથી અવતાર થાય. એ કે સભામાં બેસવાનો મને પણ ફાયદો તો થયો. ધનજીભાઈને. બરાબર. હવે ધનજીભાઈને તો નહીં આવડો, મંજીને તો એને તો કંઈ આવડે નહીં, છોડો નહીં, એને શું આવડે. પણ આ એને શું આવડે? એ કંઈ એ લોકોને કંઈ આવડે નહીં. ના ના, એ ફટાકાવાળો છે એ તો. એ મંજી પોસ્ટર, અમે તો એ લોકોનું નામ એ પોસ્ટર મારવા માટે જ કામમાં આવે. ચાલો, એટલે એ ફટાકા ફૂડ્યા કરે બેઠા બેઠા. વિજયભાઈને આવડી ગયું. વિજયભાઈ તરત જ બોલ્યા પર રૂપ. સમજો? એટલે સભામાં બેસે, જેનો સંગ કરો તમે એનો ફાયદો તો થાય. આનો સંગ કરો તો ફાયદો તો થાય ને. સત્સંગ અસાધારણ કારણ છે ને. શું? હા, સત્સંગ અને ભક્તિ વગર તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. જો બોર્ડમાં લખેલું જ ને, એમાં બહુ સરસ છે. તમારે તમારી ભક્તિને ટકાવી રાખવી હોય, કે પાલન પોષણ કરવું હોય, ભક્તિને વધારવી હોય, સમજો, તો પણ સત્સંગ બહુ જરૂરી છે. પછી હમણાં 3 દિવસ પહેલાં પણ હરિપ્રકાશ શાસ્ત્રી બોલેલા. પેલું વગાડતો જતો હતો ને, પેલો ડૂટારા માર્યો જબ્બાડીઓ. હરિપ્રકાશ શાસ્ત્રી તરત બોલ્યા કે કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે. કેમ? જેને સત્સંગને વિશે રુચિ નથી એનામાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે. શ્રવણ ભક્તિ તમારી જેટલી પાવરફુલ, એટલી તમારી સત્સંગને વિશે, ભગવાનની ભક્તિને વિશે શ્રદ્ધા પાવરફુલ થાય. યાદ રાખજો. તમારી શ્રવણ ભક્તિ જેટલી નિર્બળ, એટલા તમારા જન્મો વધી જાય, એટલું ગણી લેવાનું તમારે. કારણ કે તમારી શ્રદ્ધા એટલી પાવરફુલ નહીં બને. જે કામ જેની શ્રવણ ભક્તિ પાવરફુલ હોય, શ્રવણ ભક્તિ એટલે કાને કરીને ભગવાનની કથા વાર્તા ગુણ કીર્તન સાંભળવા, એને શ્રવણ ભક્તિ કહી. એને પ્રથમ નંબરની ભક્તિ ભગવાન શ્રી હરિએ એટલે જ કહી છે. 7 દિવસમાં મેળ પડી ગયો. પૃથ્વીરાજાએ શું માંગ્યું? 10,000. એટલે 2 કાનમાં 10,000 કાનથી કથા સંભળાય એટલી તાકાત માંગી, એટલે સામર્થ્ય શક્તિ માંગી. કેમ? શ્રવણ ભક્તિ બહુ શ્રેષ્ઠ છે, સમજો. એટલે શ્રવણ ભક્તિ જેની શ્રેષ્ઠ, એ વ્યક્તિ બહુ જલ્દી આગળ નીકળી જાય. યાદ રાખજો. અહીંયા હું જે બેઠેલો છું ને, એનું કારણ મારું રીડિંગ નથી. બિલીવ મી, ખોટું નહીં કહેતો તમને. રીડિંગ તો ઘણા બધા લોકોનું ઘણું બધું વધારે છે. મારું રીડિંગ એટલે વાંચન એટલું વધારે નથી. એ તો મારું જે હોય રોજનું અનુક્રમમાં એ જ હું વાંચું છું. પણ શ્રવણ જે છે એનો મને બહુ પહેલેથી શોખ છે, સાંભળવાનો. સારા વક્તાઓ એને હું સાંભળ્યા જ કરું. મને બહુ ગમે. કથા સારી ચાલતી હોય તો હું, અત્યારે પણ અમે બંને ભાઈ ઘરેથી આવતા હતા અને 15-20 મિનિટેથી તો એક મથુરામાં નાની સરખી જગ્યા પર કથા ચાલતી હતી, પણ વક્તા ચરિત્ર દશમ સ્કંદના બહુ સરસ કહેતા હતા. પેલું પાંડવોવાળું ચરિત્ર, રાજસૂય યજ્ઞવાળું, શિશુપાલ વધનું ચરિત્ર, પછી બળદેવજી આખા ભારતની પરિક્રમા કરવા ગયા અને સૂત પુરાણી જે હતા એને બળદેવજીએ ધામમાં મોકલી આપ્યા. પછી એની જગ્યા પર એના છોકરાને બેસાડ્યા કથા માટે. સોનકાદી ઋષિમુનિઓ કથા સાંભળતા હતા અને સૂત પુરાણી કહેતા હતા. બધા ચરિત્ર જે એક સરખાએ જે કહેતા હતા ને, અડધો કલાકની અંદર તો દશમ સ્કંદના એમણે કેટલા બધા ચરિત્રો એટલી સારી રીતે મસ્ત રીતે કહી દીધા. નકો આ માસ્તરી છે. કાકા બહુ ઉંમરલાયક છે. મહારાજ છે.
ત્યાગી છે. નામ મેં નહીં જોયું, કારણ કે બંને ભાઈ બહુ ઉતાવળ, બહુ હરીવરિયન કરીમાં હતા. કારણ કે આ એક તો બહુ ફટાફટ આરતી ને બધું એટલું ફાસ્ટ થઈ ગયું જ ને હવે કે તમે જરા આમ તેમ જાઓ એટલે નજર હટીને દુર્ઘટના ઘટી, એટલે નામ જોવાયું નહીં. આમ આવ્યા ને મેં કહું કથા સારી કરે છે આ વખતે. તેજસ્વી ને એમના મોઢા પર તેજ જો એટલે રૂના પૂણી જેવા દેખાય ને બધા વાળ એકદમ સૂતરફેણી જેવા સફેદ. વાહ વાહ, મેં કહું કે વ્હાઇટ વાળનો પૂરેપૂરો એક્સપિરિયન્સ છે એમને. ને કેટલી બધી ગ્રીપ એમની, એમ કે આમ તમને અડધો કલાકની અંદર એમણે દસમ સ્કંદના ઘણા બધા ચરિત્ર કયા, પણ તમને સહેજે એવું ન લાગે કે ભગાવે છે. બોલો, નામ નહીં ખબર પડી મને. તમે કાલે સાંજે 6 વાગે જોઈ લેજો નહીં, આ ધર્મ સંદેશ ચેનલ પર આવે છે, હા ટીવીમાં ધર્મ સંદેશ ચેનલમાં. એટલે હું બહારથી આવ્યો, અમે લોકો નીકળવાના જ હતા ને એમ ચેનલ પલટાવીને મારા પપ્પા કંઈ મૂકીને જાય કંઈ સારું, તો એ ચાલતી હતી. આ કથા સારી આવે સાંભળો, તો 15-20 મિનિટમાં તો એમણે કેટલા બધા ચરિત્ર કહી દીધા. સમજો, પેલું જરાસંઘવાળું ચરિત્ર કહી દીધું. જરાસંઘને પાછા વચ્ચે વચ્ચે દસમ સ્કંદના જે શ્લોક જે ખરા ને એ પણ બોલતા હતા. એટલે વિદ્વાન માણસ સંસ્કૃતમાં શ્લોક પણ બોલે કે આ શ્લોકનો આ પ્રમાણે અર્થ કરવો, આ શ્લોકનો આ પ્રમાણે અર્થ કરવો, એમ અર્થઘટન કેવી રીતે થાય એ પણ બોલે. તો કહેવું પડે. પછી પેલું ચરિત્ર કયું જે બહુ ઓછા વક્તા કહી છે, શામ ભગવાન શ્રી કૃષ્ણનો દીકરો એ લક્ષ્મણાને લઈને ભગાઈ આવ્યો. લક્ષ્મણા દુર્યોધનની દીકરીને, ત્યાં સ્વયંવર હતો અને દુર્યોધનની જરા પણ ઈચ્છા નહીં હતી એ શામ જોડે પોતાની દીકરીને પરણાવવાની. પણ એ ત્યાં ગયો અને એ કહે કે મારે તો આને પરણવું જ છે. અને એ ભાઈ એનું હરણ કરીને લઈ આવ્યા. હવે હરણ કરીને લઈ આવ્યા એટલે અધવચ્ચેથી પકડી લીધા આ લોકોએ. દુર્યોધન આદિ જે કૌરવો હતા એણે એને શામને પકડી લીધા અને પછી એને જેલમાં બેસાડી દીધા. આ બાજુ ખબર પડી દ્વારકાધીશને ને એને, એટલે બલરામજી કહે કે દ્વારકાધીશને આપણા જે એના જે કોઈ સેનાપતિઓ કહે કે આપણે યુદ્ધ કરીએ કૌરવો જોડે. ત્યારે બલરામજી કહે કે નહીં, દુર્યોધન મારો શિષ્ય છે, યુદ્ધ કરવાની જરૂર નથી, આઈ વિલ ટોક વિથ હિમ. એટલે બલરામજી પછી આવ્યા અને દુર્યોધન જોડે વાટાઘાટ કરવા બેઠા. તો દુર્યોધન જાત ઉપર ઉતરી આવ્યો. દુર્યોધન શું કહે કે તમે લોકો કોણ છો? માંગીને ખાનારા છો તમે લોકો, એમ કહે કે લૂંટારા ધૂતારા છો તમે લોકો, એમ કહે કે માખણ આદિકની લૂંટ ચલાવીને એમ કહે કે રાજા બની ગયા છો, તમે કોઈ ક્ષત્રિય નથી, એમ કરીને સીધો જાતપાત પર આવી ગયો. એટલે બલરામજીનો પિત્તો ગયો. બલરામજી કહે કે છોડી દે એને. કોને? શામને પરણાવી દે, અમારે તારી જે દીકરી છે લક્ષ્મણ એને અમારા ઘરની વહુ બનાવી દે. તો દુર્યોધન તૈયાર નહીં થયો. એટલે બલરામજીએ શું કર્યું? હળ કાઢ્યું અને હસ્તિનાપુરને સીધી ખેંચી જમીનને કે હું તારી આખી જગ્યા જે છે ડૂબાડી દઉં નદીની અંદર. દિલ્હી પાસે કઈ નદી આવે છે? યમુના નદીમાં. હસ્તિનાપુરને ખેંચીને સીધી યમુનાની અંદર જ ખેંચીને ડૂબાડી દેતા હતા. એટલે પિતામાં ભીષ્મ આદિ જે કોઈ વડીલો હતા તે પછી બધા આવ્યા વચ્ચે અને પછી લક્ષ્મણા જે છે એને ખેંચ્યું. હા, તે એ બાજુ એટલે ઊંચો છે તે એમણે ખેંચી નાખ્યો. હજી પણ ઊંચો છે હસ્તિનાપુર. બલરામજીએ ખેંચી નાખ્યું એને કે નદીમાં જ પાડી દઈશ તારી આખી જગ્યા જ. સમજો ને એ ત્યારે વક્તા બોલ્યા બહુ સરસ, તુલસીદાસજીની ચોપાઈ, સમરથ કો નહીં દોષ ગોસાઈ. તમે આખું ચરિત્ર સાંભળો તો વાંક બધો સામનો હતો, પણ સમર્થ કોણ હતું? બલરામજી. એટલે એના છોકરાને વહુ મળી ગઈ અને પાછા લઈ આવ્યા. આ જ વાત અજીત ડોભાલે એના વિડીયોમાં કરેલી. इतिहास हमेशा शक्तिशाली के पक्ष में गया है, तो मैं कहता हूँ सत्य आपके साथ हो या ना हो, लेकिन राजनीति में शक्तिशाली होना बहुत जरूरी है, क्योंकि इतिहास हमेशा शक्तिशाली के पक्ष में गया है. આપણે ધર્મના માણસ એટલે આપણે સત્યના પક્ષમાં રહીએ, પણ જે રાજનીતિ છે એમાં શક્તિશાળી બનવું પડે તમારે. એટલે મોદી સાહેબ એના હિસાબે જે કંઈ કરે છે તે બધું એના લેવલ પર બરાબર છે. પછી તમે એવો વિચાર કરવા જાઓ તો મોગલો કયા સાચા હતા, અંગ્રેજો કયા સાચા હતા, પણ રાજ કર્યું ને આપણી ઉપર. સમજો, એટલે ઇતિહાસ હંમેશા શક્તિશાળીના પક્ષમાં ગયો છે. લક્ષ્મીજી રૂક્ષ્મણીજી એનું હરણ કરી લાવ્યું કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. શક્તિશાળી. ઇતિહાસ હંમેશા શક્તિશાળીના પક્ષમાં છે, યાદ રાખજો. એટલે જ તો કહું છું કે ઇતિહાસ હંમેશા શક્તિશાળીના પક્ષમાં ગયો છે. આપણે ભલે અધર્મ ન કરીએ, આપણે ભલે ધર્મમાં રહેવું છે, આપણે ભલે ભગવાનના ભક્ત છે, પણ આપણે નિર્બળ કે ગોગા કે ઘેંગા તો બનવાનું નથી જ. યાદ રાખજો, નિર્બળ નહીં રહેવાનું. સમરથ કો નહીં દોષ ગોસાઈ. યાદ રાખજો.
એમ સમર્થ આવે, પણ પેલી ઉક્તિ સેટ કરવા માટે એ લોકો સમર્થ બોલે કે સમર્થ કો નહીં દોષ ગોસાઈ, જે સમર્થ છે એને કોઈ દોષ નહીં લાગતો. આપણે અહીંયા એવું સિદ્ધ નહીં કરતા કે તમારે અધર્મના પક્ષે રહેવાનું છે, પણ સિદ્ધ એવું કરવા માંગીએ છીએ કે તમે ભજન ભલે કરો, તમે ધર્મનું પાલન ભલે કરો, પણ એનો લાભ કોઈ બીજો અધર્મી ન લઈ જવો જોઈએ. એટલે તમે ધર્મનું પાલન તો કરો, પણ શક્તિશાળી પણ બનો. સમજ પડી? એ વાત છે. કોઈ તમારા હકનું છીનવી ન જવું જોઈએ. એટલે તે દિવસે રાજુભાઈને મેં કહ્યું ને, યુ આર વેરી વીક. શું? ફોર ટેકિંગ યોર ઓન એડવાન્ટેજ. તમારો લાભ લેવામાં તમે કેવા છો? વીક છો. તે ન ચાલે આજની દુનિયામાં. આજે દુનિયા કેવી છે? લોકો બીજાના હકનું છીનવી જાય છે, તો તમને તમારો હક તો સાચવતા આવડવું જોઈએ ને. સમજો? બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણે અધર્મી નથી બનતા, આપણે ક્રૂર નહીં બનવાનું, આપણે કોઈ બીજાનો હક નહીં લેવાનો, પણ આપણો હક કોઈ લઈ જાય એ પણ ચલાવવાનું નથી. બરાબર? ચાલો. આત્મા જે નિત્ય છે એનું, એટલે એમાં ગુણપણે રહેલું જ્ઞાન પણ એનો સ્વાભાવિક ધર્મ હોવાથી નિત્ય છે. આત્મા જ્યાં છે ત્યાં એનામાં ગુણ રહેલો જ છે. મેં તમને શું કહ્યું? જો હમણાં જ વાત કરીને, આત્મા અને એનું જ્ઞાન એ બંને કોમન ફેક્ટર છે, એ સ્વાભાવિક રીતે રહેલું જ છે. એટલે એની પછી જ લખેલું છે. આપણે આટલી મહેનત કરી નાખી મોઢે બોલીને મેં, એમાં પછી એ વાક્ય જે લખેલું છે. આત્મા જે નિત્ય છે એનું જ્ઞાન પણ એનો સ્વાભાવિક ધર્મ હોવાથી નિત્ય છે. એટલે આપણે હમણાં જ વાત કરીને કે આત્મા જે છે એ સામાન્ય, અને એનું જ્ઞાન જે પણ સ્વાભાવિક રીતે અંદર રહેલું જ છે. તો અનકોમન ફેક્ટર શું છે? હમણાં જ હું એ આટલી એની ઉપર બહુ ખેંચતો હતો ને આમાં લખેલું જ છે. બરાબર? ચાલો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જ્યાં આત્મા છે ત્યાંનું જ્ઞાન તો રહેલું જ છે, પણ તમે એ જ્ઞાનનો કયો ઉપયોગ, કેવી રીતે ઉપયોગ કરો એની પર આધાર છે. દુર્યોધને એના જ્ઞાનનો ઉપયોગ શું કર્યો? નારાયણી સેના લેવા ગયો. અને કારણ કે એને એવું હતું કે આ ગ્વાલો નિહત્તો, એ ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નહીં સમજતો હતો, માયાવી સમજતો હતો. એમ કહે કે આને હું યુદ્ધ કરતા આવડે, એમ કહે. એને એવું લાગતું હતું એની સેના તો મને કામમાં આવશે, આને કાં યુદ્ધ કરતા આવડે. એટલે એ ભાઈ પહેલાં પહોંચી ગયા, માથા ઉપર ચડી ગયા પહેલાં. હવે જેને માંગવા આવ્યો હોય મદદ, એણે હંમેશા ચરણારવિંદ પાસે બેસવું જોઈએ ને. તો એ ભગત માણસ કેવા માથા ઉપર ચડી ગયા ભગવાન શ્રી કૃષ્ણના. બરાબર? હજુ તો ભગવાન શ્રી કૃષ્ણ નાહ્યા ધોઈલા પણ નહીં, મદદ માંગવા ગયેલો તો માથે ચડી ગયો. અને અર્જુનજી એના પછી શાંતિથી ડોલતા આવ્યા, તો એ ભગવાનના ચરણારવિંદની પાસે બેઠા, ઊભા રહ્યા. એટલે ઊભા જ રહેલા. ભગવાનની આંખ જેવી ખુલી, હવે અર્જુનજીને જ પહેલાં જોયા. એટલે ભગવાન કહે, ભાઈ સવારના પોરમાં, અર્લી ઇન ધ મોર્નિંગ, વોટ હેપન? એટલે અર્જુનજી કહે કે પીછે દેખો. એટલે આમ કરીને ભગવાને જો, ઓહો, આપણા સમધી પણ આવેલા, જો એવો પણ આવી ગયા. કારણ કે દુર્યોધન ભગવાનનો વેવાય હતો. એ કે વેવાય પણ આવી ગયા એકદમ. શું થયું? એમ કહી ગયા ભાઈ વચ્ચે ઝઘડો. ભગવાનને તો ખબર જ હોય. એટલે ભગવાનને થયું કે આ ભાઈ વચ્ચે ઝઘડો થયો છે, હવે આપણે વચ્ચે કેના માટે મૂકેલા છે? મીડિયેટર તરીકે. એટલે ભગવાને કહ્યું, બોલો ભાઈ. તો એ કહે કે આવી રીતે અમે મદદ માંગવા આવ્યા છે, યુદ્ધ તો હવે થવાનું જ છે. એટલે દુર્યોધન તો પહેલે જ બોલે. દુર્યોધનને તો રહી જવો જોઈએ જ નહીં. દુર્યોધન આપણા મંડનના માણસ જેવો છે. પોતે તો પોતાની ડીશ લઈ જાય, પણ પછી પાછા એના ઘરવાળા માટે બી વ્યવસ્થા કરી જ નાખે. એટલે દુર્યોધને શું કહ્યું? પહેલો હું આવેલો એટલે હું જ માંગવાનો. એનાનો હક જતાવ્યો. એટલે ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું? જો ભાઈ, તું પહેલો આવેલો ખરો, પણ બે કારણ અહીંયા એવા બને છે જેનાથી હું પહેલાં માંગવાનું જે છે તે અર્જુનને જ કહીશ. દુર્યોધન કે એવા કયા બે કારણ? પહેલું કારણ એ કે અર્જુન તારાથી ઉંમરમાં નાનો છે એમ કહ્યું. એટલે દુર્યોધન ખુશ થઈ ગયો. હા બાપુ, હું મોટો. તમે કોઈને પણ આમ મોટો બનાવી દો ને, એટલે પેલો સીધો હવામાં ઉડતો, મેં ઉડ રહા હું. એટલે ભગવાને પહેલાં એને ઉડાડી મૂક્યો ઉપર જ. જો તું મોટો છે અને અર્જુન તારાથી ઉંમરમાં નાનો છે, એટલે એનો પહેલો માંગવાનો અધિકાર છે. એટલે દુર્યોધન કહી તો બરાબર છે. બીજું કારણ એવું છે કે તમે બંને મદદ માંગવા આવેલા છો, તો મારી દ્રષ્ટિ હું જાગ્યો ત્યારે પહેલી કોની પર પડી? અર્જુન પર પડી. એટલે પહેલો માંગવાનો અધિકાર એનો છે, કારણ કે એ મારા ચરણારવિંદ પાસે ઊભો રહેલો. હવે જે માંગવા આવે એ તો પગ નીચે જોઈ ને, એ કંઈ માથા પર તો ઊભો રહે. બરાબર? એટલે ભગવાને કહ્યું, તે તારી બુદ્ધિનું અહીંયા શું કરી નાખ્યું? પ્રદર્શન કરી નાખ્યું. પણ ભગવાને એને ડાયરેક્ટલી ના કહ્યું.
ભગવાને એને ઇનડાયરેક્ટલી કહ્યું કે જે માંગવા આવે એ ચરણારવિંદ પાસે હોય. એટલે એ રીતે એમ કહે કે પહેલી જે માંગવાની જે એમ કહે કે શું છે રીત પ્રમાણે એમ કહે કે અર્જુને માંગવું જોઈએ. તો અર્જુને શું માંગ્યું? ભગવાનને માંગ્યા. જો જીવ સેમ, જીવ જે છે તે સેમ છે. અર્જુન જીવ છે, દુર્યોધન પણ જીવ છે, પણ પેલા અર્જુનનો સંગ કોનો છે? પહેલેથી ભગવાનનો છે. એટલે એણે એના વિષય તરીકે યુદ્ધનો વિષય હતો તો પણ માંગ્યા કોણે? ભગવાનને માંગ્યા. દુર્યોધન કે હવે આમ તો મારે એમ કહે કે તમારી જ ઈચ્છા હતી, પણ હવે અર્જુને માંગી લીધા તો અંદરથી તો પાછો ખુશ થતો તો હું તમારી નારાયણી સેના લઈ જાઉં. અને એટલો રાજી થતો થતો ગયો અને શકુનીને કહે કે હું બહુ મોટું કામ કરીને આવ્યો. શકુની કહે ભાંજે તूने ये क्या कर दिया? કારણ કે શકુની જાનતો તો वो निहत था, वो मायावी अकेला ही पूरा युद्ध जीतवा सकता है. भांजे नारायणी सेना कुछ काम में नहीं आएगी. अगर वो कृष्ण तुम्हारे पास आ जाता तो तू आज ही युद्ध जीत जाता. एम कही तेरी बुद्धि तेरी मत मारी गई थी. કારણ કે શકુનીને ખબર કે મારા પાસાનો જવાબ કોની પાસે છે? આની પાસે જ છે. સમજો બરાબર? એટલે જ્ઞાન અને જ્ઞાતા એ કેવા છે? સાધારણ કારણ. અસાધારણ કારણ શું? પેલું કર્મ, પેલું જ્ઞેય. પાંડવો યુદ્ધ અહીંયા જ જીતી ગયેલા. અર્જુને વિષય કયો પકડો? ભગવાનને પકડા. એટલે આપણે જો ભગવાનને પકડશું તો આ સંસારરૂપી વિષય જે છે તે જીતી જઈશું. અને માયાને પકડી તો અત્યાર સુધી પકડેલી જ છે, જીતી શક્યા? જીતવાના પણ નથી. સમજ પડી ગઈ? બહુ મસ્ત ટોપિક આવી ગયો છે. ટોપિક બહુ જોરદાર આવી ગયો. ચાલો, એટલે આત્મા નિત્ય છે એ વાત નાત્મા શ્રુતે બ્રહ્મસૂત્ર 2, 3, 18 એ સૂત્રમાં સૂત્રકાર કહેશે. લખનાર જે વ્યક્તિ જે છે, ભાષ્ય કરનાર આનંદ શંકર ધ્રુવ એટલા બધા વિદ્વાન છે કે આના પછીના સૂત્રમાં જે કંઈ આવશે ને એનું પણ અહીંયા એ નિરાકરણ કરે છે કે ભાઈ આના પછી એક સૂત્ર આવશે જેમાં શું કહ્યું છે કે આત્મા નિત્ય છે. એટલે આત્મા જે છે તે પરમેનન્ટ તત્વ છે. આપણે તો જીવ ઈશ્વરને માયા 3 તત્વને માનીએ જ છીએ ને. એટલે આત્મા જે છે તે નિત્ય છે. આત્માની ઉત્પત્તિ અને વિનાશ બંને નથી થતો. અને એ સૂત્રકાર કઈ છે? સૂત્રકાર કોણ? 1 મિનિટ, કોઈ ન બોલતું. સૂત્રકાર કોણ? जिसने रामा को मारा उसी ने फ्रांसिस को मारा. બોલો આપાચા પ્રવાસા સુકાચા પ્રવાસા. સૂત્રકાર કોણ છે? વેરી ગુડ. તમે બોલો ભાઈ, સૂત્રકાર કોણ છે? આજે જ આવ્યા. બોલ ભાઈ, સૂત્રકાર કોણ છે? હે? વિદુરજી છે. વેરી ગુડ. બોલ જય. સૂત્રકાર કોણ છે? રામાનુજાચાર્ય છે. વેરી ગુડ. હવે સરદારજી આપ બોલીએ. સરદારજી, સૂત્રકાર કોણ હે? વેરી ગુડ. હા 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 હા. પેલા ભાઈ તો જો આજે જ આવ્યા એટલે નહીં પૂછવું. બોલ જીગર, સૂત્રકાર કોણ છે? ઓકે, તમે બોલો સૂત્રકાર કોણ છે? સૂત્રકાર વ્યાસજી. મને ખબર હતી હે કે એમને ખબર હશે. મને ખબર હતી કે એમને ખબર છે. ક્યાં બેઠા જ તો પણ બહુ ફિટ છું એ રોલની અંદર. કેટલે બેઠીને સાંભળે છે. તમે મારી પર ઈર્ષા કરી શકો. પેલો કહી ને, યુ કેન લવ મી, યુ કેન હેટ મી, બટ યુ કાન્ટ ઇગ્નોર મી. સમજી ગયા? હું અહંકારથી નહીં બોલતો. મને ખબર હતી કે એમને ખબર હશે એટલે જ મેં બધાને છોડીને એમને પૂછ્યું. ને અહીંયાથી શરૂ મેં એટલે જ કરેલું. મને ખબર હતી કે અહીંયા ના ખબર હતી. એ હું એટલે જ સમજાવવા માટે જ કહું છું. સમજો, સૂત્રકાર એટલે વ્યાસ સૂત્ર. જે આપણું આ જેનું આ ભાષ્ય ચાલે છે તે વ્યાસ સૂત્ર. એટલે વ્યાસજીએ કરેલા સૂત્ર પર તો ભાષ્ય ચાલે છે. તો સૂત્રકાર, તો સૂત્ર બનાવનાર કોણ છે? તો વ્યાસજી જ છે ને. આ કંઈ બહુ અઘરો સવાલ છે? આ નીટનો સવાલ નથી કંઈ. આ તો પ્રાઇમરી બેઝિક સવાલ છે. ખાલી તમારી બુદ્ધિ કસોટીનો સવાલ છે કે સૂત્રકાર કોણ છે? તો સૂત્ર કોણે રચેલા છે એમ.
તો વ્યાસજીએ સૂત્ર રચેલા છે. આ તો ભાષ્ય ચાલે છે એનું, રામાનુજ ભાષ્ય. તો સૂત્રકાર તો વ્યાસજી થયા ને. આપણે ક્યાં બેઠા ખાવા તો હોય જોઈએ ને સાંભળીને પુસ્તક નામ શું છે વ્યાસ સૂત્ર. બરાબર. એટલે મેં પૂછ્યું ઓચિંતું એકદમ તમને. ચાલો કંઈ નહીં. એટલે નાતમાં શ્રુતે બ્રહ્મસૂત્ર 2, 3, 18 એ સૂત્રમાં સૂત્રકાર કહેશે. એટલે વ્યાસજી આગળ બીજા નંબરના એ જે સૂત્ર છે એમાં કહેશે. અત્યારે આપણું પહેલું સૂત્ર ચાલે છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે જેને બ્રહ્મને જાણવાની ઈચ્છા થઈ છે, જિજ્ઞાસા થઈ છે તે. એ બધા કોણ છે? તમે અહીંયા બેઠા છો તે બધા બ્રહ્મને જાણવા બેઠા છો ને. હા, પછી બ્રહ્મને વિશે તમે ભલે બહુ મોટા મોટા ભ્રમ કાઢો, એ અલગ વાત છે. ભ્રમ પણ કહે કે ભાઈ મારા વિશે આટલા ભ્રમ નહીં રહ્યા, પણ તમે આટલા બધા ભ્રમ કાથી કાઢો છો? બરાબર. ભગવાન કહે કે આટલે તમે કહું કે જો ભગવાન તમે તો ભ્રમ છો એટલે તમને ભ્રમ નહીં થાય, પણ અમે થોડા ભ્રમ છે. એટલે અમે તમને હવે વિષય બનાવશું તો અમારા બધા ભ્રમ જે છે તે તમારા ભ્રમના સાક્ષાત્કારથી મટી જશે. બરાબર. એકમાં બને ફારવાનો છે, એકમાં ભને ફારવાનો છે. ફરક ખાલી આટલો જ છે. બ એટલે ભ્રમ ને ભ્ર એટલે ભ્રમ. એકમાં જીભ અહીંયા લાગે ને એકમાં ઉપર લાગે. સમજી ગયા? ચાલો કંઈ નહીં, એટલી બધી તમે આગળ ન જાઓ, જ્યાં છે તે બરાબર છે. અને જ્ઞોત એવા બ્રહ્મસૂત્ર 2, 3, 19 આ સૂત્રમાં જ્ઞ એવું આત્માનું જ્ઞાન આત્માનું નામ આપ્યું છે, તેથી એનું જ્ઞાન ગુણ આશ્રયત્વ સ્વાભાવિક છે એમ પણ કહેશે. એટલે 2 સૂત્રમાં 2 વસ્તુ કહી દેશે. કોણ? વ્યાસજી. પહેલા સૂત્રમાં શું કહેશે? આત્મા જન્મ અને ઉત્પત્તિ અને વિનાશ વગરનો છે. એટલે આપણે જન્મ અને મરણ વગરનો, એટલે નિત્યો નિત્યા નામ, એ નિત્ય છે. બીજા સૂત્રમાં શું કહેશે? એની અંદર જ્ઞાન નામનો ગુણ જે છે તે કાયમ માટે રહેલો છે. એટલે જ્ઞાન નામના ગુણનું આશ્રયદાતા કોણ? તો એ આત્મા પોતે. એટલે એ આત્મા અનાદિકાળથી જ્યારથી છે ત્યારથી જ્ઞાન નામના ગુણ સહિત જ છે. તમે એનો ઉપયોગ નહીં કરતા. જ્ઞાન તો છે જ. આટલા વાગે આવી જાય, આટલા વાગે જાય, પેલો આવે, આ આવે, પેલો જાય, આ અહીંયા ઊભો રહી, પેલો અંદર ઊભો રહી, આ આમ કહી, તો એ જ્ઞાન છે ને. પણ એ જ્ઞાન આપણે કંઈ કામનું નથી, કારણ કે એ બીજા બધા વ્યક્તિઓનું જ્ઞાન આપણે મેળવીએ છીએ. એ માહિતી છે. જ્ઞાન અંદર થયું તે કેમ? એ બધા બીજા બધાનો સંગ કર્યો એટલે આનો સંગ કરવાનો છે અને આપણો પોતાનો સંગ કરવાનો છે. હુ એમ આઈ, વેર એમ આઈ, આ સવાલ હંમેશા પોતાની જાતને રોજ પૂછવો. હુ એમ આઈ એટલે હું કોણ છું, અને વેર એમ આઈ હું ક્યાં છું અત્યારે. બરાબર. અને મારે ક્યાં પહોંચવાનું છે, ક્યાં જવાનું છે, ને એના માટે હું શું કરી રહ્યો છું, શું કરવાનું છે, એ પ્રશ્ન પૂછવાનો રોજ પોતાની જાતને. દુનિયા ગઈ તેલ પીવા, આપણે શું લેવા દેવા? મને ઘણા લોકો કે મહાપુરુષો આમ કહેતા હતા ને તેમ કહેતા હતા. મેં કહું ઓકે, એ મહાપુરુષ હતા અને એ થઈ ગયા અને એમનો જીવનકાળ પૂરો થઈ ગયો, એ જીવી ગયા. એના જીવનમાંથી પ્રેરણા લેવાની આપણે, ત્યાં સુધી વાત બરાબર. પણ કરવાનું કોણે છે બધું? હવે આપણે. એ મહાપુરુષ કંઈ કરવા આવવાના જ? એ તો કરીને જીવીને ચાલ્યા ગયા. આપણે ઘણા લોકો મહાપુરુષો આવું કહી ગયા ને તેવું કહી ગયા ને પેલો આમ કહી, અરે એ કરી ચૂક્યો. હવે એ તો મહાપુરુષ હતા જ, આપણે કાં ના પાડીએ? તો આપણે શું છે? પુરુષ કે પછી ગેસના ડબ્બા? સમજો, આપણે કંઈક તો છે ને. આપણે કંઈક કરવા તો આવેલા જ નહીં યાર. કે આપણે આખી જિંદગી બીજાના જ ગીત ગયા કરવાના, મહાપુરુષો આમ કહી ગયા ને મહાપુરુષો તેમ કહી ગયા. તો આપણે કંઈ કરવાનું જ નહીં, બધું મહાપુરુષો પર દોડી દેવાનું. બરાબર. ખોટી વાત છે, નપુંસકતા છે. સમજો, પુરુષત્વ ભગવાને આપણે આપેલું છે. જીવ જે છે શાસ્ત્રોમાં એનું પુરુષ તરીકે વર્ણન કરેલું છે, બહુધા પુરુષ તરીકે. કેમ કર્યું છે? તમે ધારો એ કરી શકો. એટલે નબળા થઈને, નપુંસક થઈને, વિચારોથી નપુંસક થઈને બેસી ન રહેવું. કરવાનું છે, આપણે જ કરવાનું છે. મહાપુરુષો પ્રેરણા આપે, લઈ લેવાની પ્રેરણા. બરાબર. ચાલો. અને એમ પણ કહેલું છે, જેમ મણિ વગેરે પ્રભા સ્વરૂપ, પ્રભારૂપ, પ્રભાના બનેલા, જેનું તત્વ જ પ્રભા છે અને તે સાથે પ્રભાનો આશ્રય પણ છે, પ્રભા એમાં રહેલી પણ છે, તેમ આત્મા પણ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાનનો આશ્રય પણ છે. જેમ મણિ જે છે તે શું છે? તો પ્રભા નામનું ગુણ પણ એમાં રહ્યો છે અને એ પ્રભા સ્વરૂપ પણ છે. એટલે મણિ પોતે પ્રભા સ્વરૂપ. એટલે શું? તમારો હીરો પેલો ચમકદાર હોય ને, હવે બહુ એ પોતે ચમકદાર, એટલે એને જોવા માટે કોઈ બીજાની જરૂર પડે નહીં. અને એ હીરાના પ્રકાશમાં જો અતિશય પ્રકાશવાળો હોય તો એના પ્રકાશમાં તમે બીજી પણ વસ્તુઓ જોઈ શકો. બરાબર. કારણ કે એનો પ્રકાશ એવો હોય. એટલે પ્રભા નામનો ગુણ જે છે તે એના આશરે રહ્યો છે. એના દ્વારા તમે બીજા જે કોઈ પદાર્થ હોય એ પણ જોઈ શકો. એમ આપણો આત્મા જે છે તે કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. એ પોતે પોતાને તો ઓળખે જ છે,
પણ એની જોડે જ્ઞાન નામનો ગુણ એનામાં રહેલો તેને તરત ખબર પડે કે આ કલ્પેશ આવેલો છે, આ કલ્પેશ માળા ફેરવે છે, મારી સામે જોઈને હસે છે, હવે પ્રદક્ષિણામાં ગયો, તો એ જ્ઞાન નામના ગુણ દ્વારા અમે ઓળખું કે આ કલ્પેશ આવેલો છે. શાંતિથી આવીને આમ ગયો, બરાબર. અને હું જ્ઞાન સ્વરૂપ છું એના દ્વારા શું સાબિત થાય છે કે મને મારી જાતને ઓળખવા માટે રોજ સવારે ગોપાલભાઈની જરૂર પડતી નથી કે એ વાસુદેવભાઈ તું ઉઠ, તું વાસુદેવ છે એમ કરીને એ મને જગાડતો નથી. મને ખબર જ હોય છે કે હું વાસુદેવ છું, એટલે હું જ્ઞાન સ્વરૂપ છું. એટલે જીવ જે પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે તે એની જ્ઞાન સ્વરૂપતા છે, અને જીવ જે બીજા પદાર્થોને ઓળખે છે એ પદાર્થોને ઓળખવામાં એનું જ્ઞાતાપણું જે છે તે સિદ્ધ થાય છે. અને એનું જ્ઞાતાપણું જે છે તે જીવની સાથે અપૃથક સિદ્ધ વિશેષણ, એટલે એની જોડે સદાને માટે જોડાયેલું છે. એટલે જ્ઞાન નામનો ગુણ એનામાં કાયમ માટે રહેલો છે, એનાથી જુદો પડતો જ નથી. એટલે એ જ્ઞાન નામનો ગુણ અને જીવ એ બંને કેવા ફેક્ટર છે? આજનો પાછો ટોપિક સાધારણ કારણ છે. અસાધારણ કારણ શું? તમે જેનો સંગ કરો એનું તમને જ્ઞાન થાય. ભગવાનનો સંગ કરી દેવો એક જન્મ માટે, માયાનો સંગ પછી કદાપી તમને થશે જ નહીં. એક જન્મ આપો ભગવાન કહે, વ્યવસ્થિત એક જન્મ ભગવાન કહે તમે મને આપી દો, માયાથી મારી તમે મુક્ત જાઓ. માયા મારી શક્તિ છે, બિકોઝ આઈ કંટ્રોલ માયા. હું માયાને કહી દઈશ કે આ મારો માણસ છે, આની પાસે તારે જવાનું નથી. પણ આપણે એક જન્મ પણ ભગવાનને આપવા તૈયાર છે નથી. કેમ? અનંત કોટી કાળથી આપણે આ માયા જે છે તે વળગેલી છે ને એમાં આપણે રમણ કરતા આવેલા છે, એના વિષય ભોગ આપણે કરતા આવેલા છે. એટલે માયાનો જે ભોગ જે છે એને વિશે જે કર્તૃત્વપણાની આપની કે ભોગપણાની આપણી જે વૃત્તિ એ ઘટી નથી. માળા ફેરવીએ, દર્શન કરીએ, સત્કર્મ કરીએ, દાન પુણ્ય કરીએ, બધું કરીએ, પણ માયાનો સંગ જે છે તે જીવ છોડવા તૈયાર નથી. કેમ? સંગ જે છે એ વિષય જે છે એ મુખ્ય પરમાત્માને બનાવતો નથી. જો એ જ્ઞેય એ વિષય મજબૂત એવા ભગવાનને બનાવી દે તો એ બીજી બધી વસ્તુઓ જે મેં તમને કહી ને એ ગૌણપણે પણ કરતો હોય, પણ જો વિષય મુખ્ય ભગવાન હોય તો એ તરી જાય. પણ મુખ્ય વિષય ભગવાન જે છે એમાં જ કચાશ છે. એ વિષય મજબૂત નથી તો પેલા બીજા બધા જે કોઈ સબસિડરી હોય એ શું કરી શકે? ફિલ્મ હોય એમાં મેઇન હીરો હોય એ મજબૂત હોવો જોઈએ ને. બીજા જે કંઈ કોમેડિયન હોય, કેરેક્ટર એક્ટર હોય કે બીજા જે કોઈ મા બાપ ભાઈ બતાવે તે તો શું અડધો કલાક આખી પિક્ચર ચલવે, 2-2.5 કલાક કોણ ચલવે? હીરો ચલવે. એટલે હીરો મજબૂત જોઈએ. એટલે હીરો એટલે વિષય એ કોણ છે? ભગવાન. એના સ્વરૂપનો નિશ્ચય આપણા જીવને વિશે દ્રઢ હોવો જોઈએ. કોના જેવો? અર્જુનજી જેવો. ભગવાન કહી દે કે એની સ્વરૂપ નિષ્ઠા કેવી છે? અતિશય દ્રઢ. તો મહાભારતને યુદ્ધને વિશે એવા બહુ મોટા મોટા ભય આવ્યા, અધર્મરૂપી ભય, જે તમને આમ પ્રત્યક્ષ જોવું તો અધર્મ લાગે, પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ને મારદાલ. અર્જુનજી કે એની પાસે હથિયાર નથી, એની પાસે અત્યારે તો ધનુષ નથી, અત્યારે એ રથ પર પણ નથી, અત્યારે એના રથનું પૈંડું સીધું કરી દો. ભગવાન કહે મેં બોલા માર ડાલ. અર્જુન હાવ અર્જુન કહે કે અધર્મ છે, એમ કે આપણે કલ મોકા નહીં મિલેગા, માર ડાલ. બસ મારી દીધું. ભીષ્મ જે હતા કોને લઈને આવેલા? શિખંડીને લઈને આવેલા, બરાબર. કોણ? અર્જુનજી. એના રથને વિશે, બરાબર, શિખંડીને લઈને આવેલા. ભીષ્મ પિતાએ તો ધનુષ મૂકી દીધું. ધનુષ મૂકી દે પછી યુદ્ધના જે નિયમો હતા તો જેની પાસે હથિયાર ન હોય એની પર બાણ ન ચલાવાય. ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું? ચલાવો, બાણ ચલાવવા જ પડશે. કેમ? જ્યાં સુધી ભીષ્મના હાથમાં ધનુષ છે ત્યાં સુધી એને સ્વર્ગલોકના ઇન્દ્ર કે બીજા જે પણ કોઈ લોકના, આ લોકના કે પરલોકનો કોઈ પણ મનુષ્ય હરાવી શકે એવો નથી. એના જીવનમાં એક પણ યુદ્ધ હાર્યો નથી. નોટ અ સિંગલ વોર. વન મેન આર્મી શો. પિતામાં ભીષ્મ માર. અર્જુનજીની આંખમાં આંસુ આવતા હતા મારતા મારતા, મારવા પડ્યા. કેમ? ભીષ્મ પણ કહેતા હતા કમ ઓન, વેલકમ, માર, આ જ ચાન્સ છે મને મારવાનો. જો આ શિખંડી તારા રથમાં ન હોય અને હું ધનુષ ઉચકી લઈશ તો તું મને મારી ન શકશે. અને અધર્મનું જે આ પલડું ભારી થાય છે કોને લીધે? મારે લીધે. તો ધર્મયુદ્ધમાં તારે મને હટાવવો જ પડશે. કમ ઓન, કિલ મી, મારી નાખ. એક આચાર્ય દ્રોણ જ એવા હતા
કે જે પોતે પોતાના મરવાનું કોઈ કારણ છોડીને નહીં ગયેલા. એટલે એના માટે બહુ ખતરનાક યુક્તિ કરવી પડી. નરોવા કુંજોવા, ને એમાં પેલો નરોવા કુંજોવા બોલવા ગયા યુધિષ્ઠિર, એનો રથ નીચે ચાલતો થઈ ગયો એવું કહે છે કથા. મહાભારતમાં નહીં લખ્યું, પણ બીજા લોકો એવું કહે છે. પણ અર્જુનજી કે ભીમ એ કોઈને કોઈ સંકલ્પ થયો નહીં. ભગવાને કહ્યું ને કરી નાખવાનું. સ્વરૂપ નિષ્ઠા. વિષય એ પરમાત્મા નામનો વિષય આપણા જીવનમાં એવો મજબૂત હોવો જોઈએ કે બીજા જે કોઈ પણ આપણા લાઈફની અંદર ભય આવે એ બધા ભય કેવા પડી જાય, હળવા થઈ જાય. કોની આગળ? ભગવાન આગળ. પણ એ ભગવાન નામનો વિષય મજબૂત રીતે આપણે પકડવો હોય તો, ન પકડો હોય તો આ જ પરિસ્થિતિ. ભગવાન તો એવું જ કહે માર ડાલ. અરે દ્રોણને તો ભગવાને પોતે કહેલું, બ્રાહ્મણ તારો આ ધર્મ નથી યુદ્ધ કરવાનો, ને તમે જે આ યુદ્ધ કરવા આવ્યા છો કોના માટે? પેટીયું રડેલું જ એટલે ઋણ ચૂકવવા માટે. કૌરવોનું ખાધું જ એટલે અહીંયા તમે આવેલા છો. પણ હું તમને કહીશ, જો અર્જુન તમને ન મારશે ને, આઈ વિલ કિલ યુ, હું મારી નાખીશ. ભલે બ્રાહ્મણ છો તમે, પણ હું મારી નાખીશ. દ્રોણને ગભરાઈ નાખેલા ભગવાને. હકીકતમાં હું મારી નાખીશ. કેમ? આ ધર્મયુદ્ધ છે અને તમે અધર્મના પક્ષે લડી રહ્યા છો, અને અત્યારે તમે મને ખૂંચી રહ્યા છો. મારે આ યુદ્ધ પૂરું કરવું છે, પાંડવોને જીતાડીને, ધર્મને જીતાડીને એમ મારી નાખીશ. આવું ભગવાન કહેતા હતા. આ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોવો જોઈએ કે ભગવાન આવું કહે તો પણ નિશ્ચયમાં ડગમગાટ નહીં. ભગવાન છે, કરી શકે છે, કહી શકે છે. આ સ્વરૂપ નિષ્ઠા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ અમરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.